ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ અથાણું. તો એના સારું આપણે તો આ મરચાં લીધા છે, આ રીતના આવે એ 5 અને 3 આપણે લીંબુ લીધા છે અને 2 ગાજર, 1 બીટ લીધું છે અને થોડીક આપણે આ હળદર લીધી છે, લીલી હળદર જે આવે એ આ રીતની. તો 3-4 ગાંઠિયા એ લીધા છે મોટા. થોડુંક આપણે એમાં આદું નાખીશું, આ રીતે 2 ગાંઠિયા આ રીતના આદું લીધું છે. બસ આટલી વસ્તુ આપણે નાખવાની છે એમ. 2 ગાજર અને મસાલામાં આપણે આ લીધા છે રાઈના કુરિયા, તો 4 થી 5 ચમચી જેટલા રાઈના કુરિયા, થોડાક આપણે મેથીના 2 ચમચી જેટલા અને 2 ચમચી જેટલા લીધા છે આખા ધાણા. તો ધાણા તમારી પાસે ધાણાના કુરિયા હોય તો તમે એ નાખી શકો, નહીં તો આપણે ધાણા પીસીને નાખશું. 1 ચમચી જેટલું જીરું લીધું છે, અડધી ચમચી જેટલી આપણે વરિયાળી અને અડધી ચમચી કલોંજી, થોડાક આપણે અડધી ચમચી જેટલા આખા મરી અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોહે, હળદર, મીઠું, હિંગ ને લાલ મરચું, તેલ જોહે આપણે. બસ એટલી જ વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ મસાલા છે એને અમુક મસાલાને આપણે શેકવાના છે. તો આ જે આખા છે ધાણા અને જીરું અને વરિયાળી અને આખા મરી, તો આને આપણે થોડાક શેકી લેવું એમ ખોરા જ આ રીતે એને શેકી લેવું આપણે. તો આને આપણે આ રીતનું શેકવાનું, થોડુંક આ કલર ચેન્જ થાય એવો, બરવા નહીં દેવાનું, સેજ લાલ થાય એવું જ. તો ગેસ બંધ કરી દે. આને આપણે કાઢી લઉં બીજા વાસણમાં ને ઠંડુ થવા દેવું. તો એ ઠંડુ થાય ત્યાં આપણે આ બધું શાકભાજી છે એને સુધારી લેવું આપણે. તો મરચાં છે એને આપણે લાંબા સુધારવાનું છે. એકના 4 કરી અને એના ટુકડા કરી લેવું, એટલે બહુ મોટા નહીં, આપણે મીડિયમ સાઈઝના. આ રીતના. અને આ બહુ તીખા મરચાં નથી, આપણે મોરા મરચાં આવે એ લીધા છે. તો મરચાં આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો વધારે બી હોય તો થોડાક આ રીતે કાઢી નાખવાના. હવે આ ગાજર, તો ગાજરને આપણે છાલ કાઢી લેવું. એકદમ મસ્ત લાલ ગાજર છે. તો આને છાલ કાઢીને સુધારશું. અને હળદર, તો હળદર છે એને આપણે આ રીતે છાલ કાઢી લેવું. અને આદું, તો આદુને આપણે આ રીતે છાલ કાઢી લેવું. અને આ બીટ, તો બીટ છે એને આપણે આ રીતે ઉપરની છાલ બધી કાઢી નાખીશું આ રીતની. તો આ બધું આપણે છાલ કાઢી લીધી સારી રીતે બધાયમાંથી, ગાજર ને બીટ ને બધું. તો હળદર છે એને થોડીક આપણે લૂઈ નાખીશું આ રીતે, કપડાથી લૂઈ નાખવાની. આ બધું આપણે સુધારી લેવું. તો તમે તમારા હિસાબે જે રીતે કરવું હોય તે આ હળદર છે એને આપણે આ રીતે ગોળ સુધારવું, લાંબી સુધારી શકો ને ગોળે સુધારી શકો આ રીતના. અને ગાજરને આપણે આ રીતે લાંબુ આ રીતે સુધારશું. ને આદું, તો આદું આપણે આ રીતે સ્લાઈસ કરશું લાંબી. આનું ટેસ્ટ આમાં આવી જાય, એટલે કોઈને આદું ભાવતું હોય ખાય, ન ભાવે એ કાઢી નાખે એમ. તો આપણને તો ભાવે, મને તો બહુ ભાવે આ રીતનું આદું. આમાં મસાલાવાળું હોય ને એટલે અસર લાગે ખાવામાં. તો બધું મિક્સ આ રીતે સુધારી લે હું. બીટને આ રીતે લાંબુ સુધારશું. આ બધું સુધારી લેવું આપણે. તો આ બધું આપણે સુધારી લીધું સારી રીતે. અને લીંબુ, તો લીંબુ છે એને આપણે ટુકડા કરશું અને 1 લીંબુનો રસ અંદર નાખીશું. અને 2 લીંબુને આ રીતે આપણે ટુકડા કરી નાખીશું.
આ રીતના નાના નાના. એટલે ખટાશ આવી જાય એમાં એમ. તો લીંબુ આપણે એમાં ટુકડા કરી લીધા સારી રીતે. હવે તેલ ગરમ મૂકી દે. હું તો આપણે કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું તેલ. તો અથાણામાં જે રીતે તેલ થોડુંક વધારે જોઈએ એ રીતે આપણે આમાં તેલ નાખીશું. આને ગરમ થવા દે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે મસાલો શેક્યો તો એ બધું એને પીસી લે. હું તો આ ઠંડુ થઈ ગયું મિક્સરમાં. આપણે આમાં ભેગા નાખી દઉં મેથીના કુરિયા. આને પીસી લેવું આપણે. તો મસાલો આપણે પીસી લીધો. તો આ રીતે 1 થી 2 જાટા ફેરવવાના. હાવ એમ કે ભૂકો નહીં કરવાનો, થોડું દરદરું રહે એવું એમ. તો આપણે બધો મસાલો મિક્સ કરી લઉં આ રીતના. આમાં નાખી દઉં રાઈના કુરિયા અને આ કલોંજી. મસ્ત ટેસ્ટ આવે છે કલોંજીનો. તેલ ગરમ થવા દેવું. આમાં બીજા મસાલા આપણે નાખીશું. હળદર નાખી દઉં આ રીતે. અને મીઠું સ્વાદ પ્રમાણે. તો અથાણામાં મીઠું થોડુંક વધારે હોય એટલે આગળ પડતું હોય એટલે એ રીતે મીઠું નાખવાનું. કેમ કે મસાલો છે અને પાછું એટલું આપણે શાકભાજી બધું છે એટલે મીઠું થોડુંક વધારે જોઈએ એમાં એમ. 2 થી 3 ચમચી જેટલું મીઠું જોઈએ. અને મિક્સ કરી દેવાનું રીતે. મસ્ત સુગંધ આવે છે બધી મસાલાની. વચ્ચે આપણે હિંગ નાખીશું આ રીતે 1 ચમચી જેટલી. તેલ ગરમ થવા દેવાનું. તેલ આપણે એકદમ સરસ થોડાક ધુવાડા નીકળે એવું ગરમ થવા દેવાનું. હજી થોડીક વાર થવા દેવું. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દે. અને આ તેલ આપણે નાખી દઉં મસાલા ઉપર. થોડીક વાર ઢાંકી દેવાનું. એનો ધુવાડો એમાં ને એમાં રહીએ ને તો એનું મસ્ત ફ્લેવર આવી જાય બધું. અને થોડીક વાર ઠંડુ થવા દેવું આપણે. થોડીક વાર હલાવવાનું પંખા નીચે રાખીને એટલે ઠંડુ થઈ જાય. તો આને આપણે ઠંડુ કરી લીધું સારી રીતનું. તો તેલ થોડુંક વધારે નાખવાનું એમ. અને આ થોડું મિક્સ કર્યા પછી એમ લાગે કે તેલ ઓછું છે તો તમે નાખી શકો ગરમ કરીને. તો એમાં આપણે નાખીશું આ લાલ મરચું. તો આને ઠંડુ થયા પછી જ નાખવાનું, નકર એનો કલર બળી જાય એમ. મરચું તરત બળી જાય. તો આ બહુ તીખું નથી અને મરચાં આપણે તીખા નથી તો આપણે લાલ મરચું એ રીતે નાખીશું 3 થી 4 ચમચી જેટલું. પછી તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો એમ. અને મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે ઓછું છે તો નાખી શકો તમે. આ રીતનો મસાલો. હવે આ મસાલો આપણે નાખી દઈશું આમાં અથાણાની અંદર.
હવે આને મિક્સ કરી લેવું. તો બધું થોડું થોડું નાખી તોય ઘણું બધું અથાણું થઈ જાય એમ. અને ભરીને કોઈ પણ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું એમ. એરટાઈટ ડબ્બો હોય તો ફ્રીજમાં રાખી દેવાનું એને ભરીને. આ રીતનો મસાલો આટલો રાખવાનો. તો હળદર ને બધું એમાં એકદમ ખાવામાં મસ્ત લાગશે. તો આપણે જે એક લીંબુ રાખ્યું હતું એનો રસ આપણે આમાં નાખી દેવું એટલે થોડીક ખટાશ રહે એમ. મીઠું અને લીંબુ અને તેલ એ બધું હોય એટલે અથાણું બગડે નહીં એમ. ખટાશ જોઈએ એમ. નાના લીંબુ હોય તો થોડાક વધારે નાખવાના. મોટા હતા એટલે આપણે 3 લીંબુ લીધા, 2 કટકા નાખ્યા ને એકનો રસ નાખ્યો એમ. મિક્સ કરી દેવું. અને 1 થી 2 દિવસ રાખો એટલે આ મેથીના જે કુરિયા છે એકદમ સરસ થઈ જાય ટેસ્ટમાં એમ. તરત ખાઓ તો થોડો કડવો સ્વાદ આવે મેથીનો, એટલે આપણે મેથીના કુરિયા ઓછા નાખ્યા. આ રીતનું. અને શાકભાજી તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. જે તમને વધારે ભાવતું હોય એ થોડુંક વધારે નાખી શકો, ઓછું ભાવતું હોય એ ઓછું નાખી શકો. અને જો આદું કે એવું ન ભાવતું હોય તો આદું તમે સ્કીપ કરી શકો એમ. તો તૈયાર છે આપણું મિક્સ અથાણું એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મિક્સ અથાણું.